નમસ્કાર। આજે આપણે જાણીએ છીએ કે આપણા દેશ ઉપર વિપરીત પરિસ્થિતિમાં જ્યારે આપણા દેશના સૈનિકો અને સરકાર દ્વારા કાર્ય કરવામાં આવ્યું અને પાકિસ્તાન હોય અથવા તો આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકો હોય એમને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને જ્યારે આજે એ એક વિજય સ્વરૂપે આજે દેશના ખૂણે ખૂણે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે, ત્યારે આપણા રાજપીપળા વડા મથકે પણ આજે ગાંધી ચોક ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપણે આપણી સાથે નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીને પૂછીએ કે આજે આપણે આ તિરંગા યાત્રા વિશે આપણું શું મંતવ્ય છે। આજે નર્મદા જિલ્લામાં જે તિરંગાનું યાત્રાનું જે કાર્યક્રમ રાખવામાં આવેલું છે, ત્યારે આ દેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું અને આપણા દેશના નાગરિકોને પૂછીને ધર્મ પૂછીને જ્યારે એમને મારવામાં આવ્યા, ત્યારે આપણા દેશની સૈનિક અને આપણા દેશની સેના એને એ લોકોને પાકિસ્તાનવાળોને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે આપણા દરેક તાલુકામાં જિલ્લામાં આપણા તિરંગા યાત્રાનું કાર્યક્રમ રાખવામાં આવેલું છે। હું નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ છનાભાઈ તડવી। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 40 4।